કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીઝના મનમાં પૂરા 9 મહિના દરમિયાન એક સવાલ કોમન હોય છે કે વુડ બી માય ડિલિવરી નોર્મલ ઓર સિઝેરિયન. કારણ કે વાત પણ સાચી છે, કારણ કે અત્યારના જમાનામાં નોર્મલ ડિલિવરીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાના જમાનામાં મોટાભાગની બધી ડિલિવરી નોર્મલ થતી, જ્યારે અત્યારના જમાનામાં નોર્મલ ડિલિવરીનું પ્રમાણ ઘટ્યું છે. તો એની પાછળના કયા કારણો હોઈ શકે? વોટ આર ધ મેઇન રીઝન્સ બિહાઇન્ડ ઇટ? ફર્સ્ટ ઇઝ લેક ઓફ એક્સરસાઇઝ. અત્યારની લેડીઝમાં એક્સરસાઇઝનું પ્રમાણ ઘટી રહ્યું છે. સેકન્ડ, લેક ઓફ એડિક્વેટ ડાયટ. નોર્મલ ડિલિવરી માટે સ્ટેમિના જોઈએ અને એ સ્ટેમિના માટે જે પ્રોપર ડાયટ હોવું જોઈએ એ નથી. અને થર્ડ ઇઝ લેક ઓફ નોલેજ. ડિલિવરીની પ્રોસેસનું જે એડિક્વેટ અને સાચું નોલેજ હોવું જોઈએ એ નથી. તો ધીઝ આર ધ મેઇન કોર રીઝન્સ બિહાઇન્ડ ઇટ. તો આ વિડીયોમાં આપણે કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીઝ નોર્મલ ડિલિવરી કરાવી શકે એના માટે શું શું કરવું જોઈએ, વોટ કેન બી ડન ફોર નોર્મલ ડિલિવરી, એના વિશે વાત કરીશું. લેક ઓફ એક્સરસાઇઝ. Believe me, lack of exercise is the most common cause for not having normal delivery. પહેલાના જમાનામાં નોર્મલ ડિલિવરીનું પ્રમાણ વધારે હતું. એનું એક કારણ એ છે કે પહેલાના જમાનામાં લેડીઝ બધા કામ નાના મોટા ઘરના કે બહારના બધે જાતે કરતા. સો દે આર ફિઝિકલી સો સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ એન્ડ વિથ ફૂલ ઓફ સ્ટેમિના. એટલે એમના જે પેલ્વિક ફ્લોરના એટલે કે જે નીચેના ભાગના મસલ્સ હોય એકદમ સ્ટ્રોંગ અને ફ્લેક્સિબલ રહેતા. સો દેર વેર એ મોર ચાન્સ ફોર હેવિંગ નોર્મલ ડિલિવરી એટ ધેટ ટાઈમ. અને આજના જમાનામાં એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ઘટી ગયું છે. આજે 10મા કે 12મા ધોરણમાં ભણતી છોકરી એ સ્કૂલે સાયકલ લઈને નથી જતી, એ સ્કૂટી કે એક્ટિવા લઈને જાય છે. એટલે એના જે પેલ્વિક ફ્લોરના મસલ્સ જે સ્ટ્રોંગ અને ફ્લેક્સિબલ થવા જોઈએ એ નથી થતા. આજે હેક્ટિક લાઇફસ્ટાઇલ અને કેરિયર ઓરિએન્ટેડ લાઇફસ્ટાઇલના કારણે જે પ્રોપર એક્સરસાઇઝ માટે સમય મળવો જોઈએ એ નથી મળતો. આજે ઘરમાં નાના મોટા કામ માટે આપણે મેડ રાખી દીધી છે. ઇન શોર્ટ, એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટી ઘણા મહદ અંશે ઘટી ગઈ છે. એન્ડ ધીસ ઇઝ ધ મેઇન રીઝન્સ કે આજના જમાનામાં નોર્મલ ડિલિવરીનું પ્રમાણ ઘટ્યું છે. સો આપણે જોયું કે લેક ઓફ એક્સરસાઇઝ ઇઝ ધ મેઇન રીઝન્સ ફોર નોટ હેવિંગ નોર્મલ ડિલિવરી. તો હવે આપણે પ્રેગ્નન્સી દરમિયાન કઈ ટાઈપની એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેનાથી નોર્મલ ડિલિવરી પોસિબલ થાય એના વિશે વાત કરીશું. આમ તો નોર્મલ ડિલિવરી માટે ઘણી બધી એક્સરસાઇઝ હોય છે, પણ બિલીવ મી, મારા 17 વર્ષના એક્સપિરિયન્સથી અને મારા પર્સનલ ફેમિલી એક્સપિરિયન્સથી હું એટલું કહી શકું કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ટુ હેવ નોર્મલ ડિલિવરી. કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીઝ જો એને કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો એ જો 40થી 60 મિનિટ રેગ્યુલર વોક કરે તો દેર ઇઝ એ મેક્સિમમ ચાન્સ કે એની ડિલિવરી નોર્મલ જ થાય. રેગ્યુલર વોકિંગ કરવાથી પ્રેગ્નન્સીમાં શું ફાયદો થાય છે? સો ફર્સ્ટ, કે કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીઝ જો દિવસનું 40થી 60 મિનિટનું વોકિંગ કરે તો એનું ઓલ ઓવર બોડી સ્ટ્રોંગ બને છે અને એનો સ્ટેમિના વધે છે. અને આ સ્ટેમિના જ્યારે એને નોર્મલ ડિલિવરી માટે પુશ કરવાનું હોય છે ત્યારે કામ લાગે છે. બીજું કે નોર્મલ વોકિંગ કરવાથી એના જે પેલ્વિક ફ્લોરના મસલ્સ છે એ સ્ટ્રોંગ બને છે અને ફ્લેક્સિબલ બને છે, જેના કારણે એની નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ વધી જાય છે. અને ત્રીજું કે રેગ્યુલર વોક કરવાથી એનો સ્ટ્રેસ લેવલ ઘટે છે. પ્રેગ્નન્સીમાં હંમેશા પ્રેગ્નન્ટ લેડીઝને એક હિડન સ્ટ્રેસ હોય છે કે શું થશે, કેવું થશે, મારી ડિલિવરી નોર્મલ થશે કે કેમ, હું પેઇન સહન કરી શકીશ કે કેમ. આવા અનેક પ્રકારના સ્ટ્રેસ એને હોય છે કે જે સ્ટ્રેસ રેગ્યુલર વોકિંગ કરવાથી ઓછો થાય છે. અને રેગ્યુલર વોકિંગ કરવાના કારણે એક પોઝિટિવ હોર્મોન્સ બોડીમાં સિક્રેટ થાય છે. એ પોઝિટિવ હોર્મોન્સના કારણે એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ અને એક પોઝિટિવિટી આવે છે
કે હું કોઈ પણ રીતે ભલે ગમે થોડી નાની મોટી તકલીફ પડે પણ હું મારી ડિલિવરી નોર્મલ કરાવીને જ રહીશ એવો એક કોન્ફિડન્સ પણ ડેવલપ થાય છે. અને રેગ્યુલર વોકિંગ કરવાથી પ્રેગ્નન્ટ લેડીઝની ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ એક્ટિવ થઈ જાય છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન ઘણીવાર એસિડિટી, અપચો, ભૂખ ન લાગવી એવી પણ પ્રોબ્લેમ્સ થતી હોય છે. તો જો પ્રેગ્નન્ટ લેડીઝ રેગ્યુલર વોક કરે તો એમાં પણ એને ફાયદો થાય છે. અને બીજું, રેગ્યુલર વોકિંગ કરવાથી જે રેસ્પિરેશન સિસ્ટમ એટલે કે શ્વાસ લેવાની અને કાઢવાની જે સિસ્ટમ છે એ પણ એક્ટિવ થઈ જાય છે. એના કારણે જ્યારે એને નોર્મલ ડિલિવરીમાં પુશ કરવાનું હોય છે ત્યારે ધીસ વિલ હેલ્પ્સ હર એ લોટ. અને વોકિંગ આપણે ગમે ત્યારે આપણા અનુકૂળ સમય કરી શકીએ. જ્યારે બીજી બધી એક્સરસાઇઝ માટે આપણે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું પડે, એન્ટીનેટલ ક્લાસીસમાં એમના સમય પ્રમાણે જવું પડે. પણ વોકિંગ તમે ગમે ત્યારે ઘરમાં હો, પાર્કમાં હો, ટ્રેડમિલ પર, રસ્તા પર ગમે ત્યારે આપણા અનુકૂળ સમયે એઝ પર અવર કન્વિનિયન્ટ આપણે વોકિંગ કરી શકીએ. સો વોકિંગ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ ડુ એક્સરસાઇઝ. સો ઇન શોર્ટ, કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીઝ જો એને કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો જો રેગ્યુલર 40થી 60 મિનિટ વોકિંગ કરે તો ધેર ઇઝ અ મેક્સિમમ ચાન્સ કે એની ડિલિવરી નોર્મલ જ થાય. અને બીજી ઘણી બધી એક્સરસાઇઝ હોય છે કે જે નોર્મલ ડિલિવરીમાં હેલ્પ કરે છે, જેમ કે ડક એક્સરસાઇઝ, બટરફ્લાય એક્સરસાઇઝ, બોલ એક્સરસાઇઝ. આવી ઘણી બધી એક્સરસાઇઝ હોય છે કે જે નોર્મલ ડિલિવરીમાં હેલ્પ કરે છે. તો આ બધી એક્સરસાઇઝ તમારે તમારા ફિઝિયોથેરાપિસ્ટને પૂછીને, કન્સલ્ટ કરીને અથવા કોઈ એન્ટીનેટલ ક્લાસીસ જોઈન કરીને એમના ગાઈડન્સ પ્રમાણે કરવી જોઈએ. ઇન શોર્ટ, રેગ્યુલર એક્સરસાઇઝ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ધ કી ફોર નોર્મલ ડિલિવરી. નોર્મલ ડિલિવરી માટે જે બીજી ઇમ્પોર્ટન્ટ બાબત છે એ છે ડાયટ. કારણ કે ડાયટ એ તમારો એનર્જીનો સોર્સ છે. જ્યારે ડિલિવરી માટે પુશ કરવાનું હોય છે ત્યારે યુ રિક્વાયર લોટ્સ ઓફ એનર્જી એન્ડ સ્ટેમિના. આ એનર્જી તમને ડાયટમાંથી આવે. ઘણા અમને પૂછે છે કે અમારે પ્રેગ્નન્સી દરમિયાન કેવો ડાયટ લેવો જોઈએ. તો અમે એમને સમજાવીએ છીએ કે અવર ઇન્ડિયન ફૂડ ઇઝ બેસ્ટ ફૂડ ફોર પ્રેગ્નન્સી. કારણ કે આપણા ઇન્ડિયન ફૂડમાં એ બધું જ હોય છે જે એક પ્રેગ્નન્ટ લેડીઝને જોઈતું હોય છે. આપણા ઇન્ડિયન ફૂડમાં દાલ, ચાવલ, સબ્જી, રોટી, ફ્રૂટ, સલાડ, દૂધ, દહીં, છાશ અને ચપાટી એ બધું જ હોય છે. જેમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ બધું જ મળી રહે છે. સો બિલીવ મી, અવર ઇન્ડિયન ફૂડ ઇઝ ધ આઈડિયલ ફૂડ ફોર પ્રેગ્નન્સી. તો જે કોઈ પ્રેગ્નન્ટ લેડીઝને નોર્મલ ડિલિવરીની ઈચ્છા હોય એને સ્ટેમિના અને એનર્જી હોવા જ જોઈએ. અને આ સ્ટેમિના અને આ એનર્જી ડાયટથી આવે છે. તો કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીઝે પ્રોપર અને એડિક્વેટ પ્રમાણમાં ડાયટ લેવું જોઈએ. અને નોર્મલ ડિલિવરી માટે ત્રીજી જે ઇમ્પોર્ટન્ટ બાબત છે એ છે નોલેજ ઓફ પ્રોસેસ ઓફ ધ ડિલિવરી. ડિલિવરીની પ્રોસેસનું એક સામાન્ય જ્ઞાન આપણને હોવું જોઈએ. અને આજના જમાનામાં સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેગ્નન્સીને લગતા ઘણા બધા વિડીયોઝ હોય છે. અને હવે તો બધી જ લેંગ્વેજમાં મોસ્ટ ઓફ વિડીયોઝ બનતા હોય છે. તો આ વિડીયો જોઈને એમાંથી પ્રેગ્નન્સીને લગતી ઇન્ફોર્મેશન આપણે મેળવવી જોઈએ. અને પ્રેગ્નન્સીની પ્રોસેસનું એક સામાન્ય જ્ઞાન આપણને હોવું જોઈએ. ડિલિવરીનું સામાન્ય જ્ઞાન એટલે કયા કયા લક્ષણો હોય તો આપણે હોસ્પિટલ જવું જોઈએ, કોઈ પણ ડિલિવરી હોય તો એ કેટલો સમય ચાલે, એ ડિલિવરીનું પેઇન કેવું હોય, અને એ ડિલિવરીનું પેઇન આપણાથી સહન ના થાય તો એક પેઇનલેસ ડિલિવરીનો પણ ઓપ્શન હોય, એનું પણ આપણને નોલેજ હોવું જોઈએ. ડિલિવરીની પ્રોસેસ દરમિયાન આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, અને ડિલિવરીની પ્રોસેસ દરમિયાન પુશ કરતી વખતે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, આ બધી નાની નાની બાબતોનું નોલેજ આપણને પહેલાંથી હોવું જોઈએ. અને આ નોલેજ આપણને આ ટાઈપના વિડીયો જોવાથી મળે છે. અને એમાં પણ જો તમને કોઈ ક્વેરી હોય તો જ્યારે પણ તમે ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જાઓ ત્યારે એ ક્વેરી પૂછીને એનું તમે સોલ્યુશન મેળવી શકો છો. અને તમારા નોનમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારા રિલેટિવમાં જો કોઈની નોર્મલ ડિલિવરી થઈ હોય તો એમનો અનુભવ તમારે જાણવો જોઈએ.
એમની પાસેથી તમારે ગાઈડન્સ લેવું જોઈએ. બિલીવ મી, ડિલિવરીની પ્રોસેસનું એક જો સામાન્ય નોલેજ તમને હોય તો ઇટ વિલ બી સો હેલ્પફુલ ઇન યોર નોર્મલ ડિલિવરી. સો ઇન શોર્ટ, નોર્મલ ડિલિવરી માટે આ 3 બાબતો, એક્સરસાઇઝ, ડાયટ અને ડિલિવરીની પ્રોસેસનું એક સામાન્ય નોલેજ, જો આ 3 બાબતો સારી રીતે ફોલો કરે તો કોઈ પણ લેડીઝની નોર્મલ ડિલિવરી થઈ શકે. બિલીવ મી, ભગવાને સ્ત્રીના શરીરની રચના જ એ પ્રમાણે કરી છે કે એની નોર્મલ ડિલિવરી થઈ શકે. હા, પણ એમને અમુક આ બાબતોનું પહેલાંથી ધ્યાન રાખવું પડે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વોટ યુ કેન ડુ ફોર યોર નોર્મલ ડિલિવરી. સો eat healthy, be healthy, God bless you.